નમસ્કાર દર્શક મિત્રો, લાઇફસ્ટાઇલ મેટાબોલિક સિરીઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ડેઇલી ઇન્ટેક ઓફ વોટર એના ઉપર વાત કરીશું. મિત્રો, પાણી એક એવું ઘટક તત્વ બોડીમાં છે કે જે આપણા શરીરમાં આપણી મેટાબોલિક સિસ્ટમને નોર્મલ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે લગભગ સ્કિન એમાં લગભગ 85% પાણી રહેલું છે, મસલ્સમાં 70-80% પાણી રહેલું છે, બ્રેઇનમાં 70-75% પાણી રહ્યું છે, બોન્સમાં 20-25% પાણી રહ્યું છે, બ્લડમાં દર્શક મિત્રો 85% પાણીનો ભાગ છે. તો તમને લાગતું હશે કે આ ખૂબ જ અગત્યનું અંગ છે. ઘણા પેશન્ટો આવે છે તો કે સાહેબ પાણી અમારા દીકરા નથી પીતા, આખા દિવસમાં પીવાતું નથી. તો હું તમને હોલિસ્ટિક હેલ્થના માધ્યમથી કહેવા માગું છું કે તમારા બાળક હોય નાનું, તો એવરેજ જો 20 કિલોનું બાળક હોય તો 1 લીટર પાણી તમે આપી શકો. માટે એપ્રોક્સિમેટ યંગ એજમાં આપણું વેઇટ 60-80 ની વચ્ચે હોય છે. આનો નિયમ એવો છે કે 20 કિલોનો વજન પર 1 લીટર પાણી, એટલે એવરેજ મનુષ્યનું વેઇટ જો 60-80 ની વચ્ચે હોય તો તમે 3-4 લીટર જેટલું પાણી પી શકો છો. એનાથી તમારી આખી એનાબોલિઝમ સિસ્ટમ, કેટાબોલિઝમ સિસ્ટમ, ડાયજેશન, એબ્સોર્પ્શન, એ બધી પ્રોસેસ જેના પર કિડનીનો લોડ આવતો હોય તો એને ફિલ્ટર કરી અને સિસ્ટમને હેલ્પ કરવામાં પાણી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તમને દર્શક મિત્રો એમ થાય કે પાણી કયું પીવું જોઈએ, તો એવરેજ આપણું એસએમસીનું ટેક્સ વોટર હોય, પણ ઘણી વખત કોન્ટામિનેશનનો ભય હોય છે તો તમે ઉકાળીને એનો ઉપયોગ કરી શકો. બીજું દર્શક મિત્રો કે આજના યુગમાં ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ એ બધાનો જે ક્રેઝ છે તો એમાં આવતું પાણી નુકસાન કરી શકે છે. તો વધુમાં હું એવું કહેવા માંગીશ કે તમે, પ્રશ્ન એમ થશે કે સાહેબ 2 લીટર પાણી પીવાય છે પણ અમે છાશ, દહીં, જ્યુસ એનું શું? તો દર્શક મિત્રો, એમાં પણ ઘણો બધો પાર્ટ પાણીનો જ હોય છે. તો તમે એ પાણી બી કન્સિડર કરી અને તમે પી શકો છો. તો દર્શક મિત્રો, તમે નક્કી કરો કે તમારો ડેઇલી ઇન્ટેક કેટલો છે અને એને તમે ધ્યાનમાં રાખીને પાણી પીશો તો દર્શક મિત્રો ચોક્કસ જ તમારી સિસ્ટમમાં ફાયદો થશે. ધન્યવાદ.